સુરતમાં ગર્ભપાતના આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ફાર્માસિસ્ટ ગોપાલને ઘટના સ્થળે લઈ ગઈ હતી પોલીસ। ફાર્માસિસ્ટ રામગોપાલ વરાછામાં ગર્ભપાતનું રેકેટ ચલાવતો। વરાછાની મમતા હોસ્પિટલમાં તે રેકેટ ચલાવતો। રામગોપાલના કારનામાની મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધીની ચર્ચા છે। રામગોપાલ કે 6 મહિના અગાઉ જ તેની એક હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી હતી અને 6 મહિના બાદ જ તેણે નામ બદલી અને હોસ્પિટલમાં ફરીથી આ ગોરખધંધાની તેણે શરૂઆત કરી છે। જે ગર્ભવતી મહિલાઓ હતી તેને હોસ્પિટલ સુધી કોણ પહોંચાડતું, કોણ તેને એડ્રેસ આપતું, આ તમામ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ફાર્માસિસ્ટ રામગોપાલ વરાછામાં ગર્ભપાતનું રેકેટ ચલાવતો। વરાછાની મમતા હોસ્પિટલમાં તે રેકેટ ચલાવતો। રામગોપાલના કારનામાની મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધીની ચર્ચા છે। રામગોપાલ કે 6 મહિના અગાઉ જ તેની એક હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી હતી અને 6 મહિના બાદ જ તેણે નામ બદલી અને હોસ્પિટલમાં ફરીથી આ ગોરખધંધાની તેણે શરૂઆત કરી છે। જે ગર્ભવતી મહિલાઓ હતી તેને હોસ્પિટલ સુધી કોણ પહોંચાડતું, કોણ તેને એડ્રેસ આપતું, આ તમામ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે।